નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ સોમનાથનગર સોસાયટીમાં મકાન નંબર A258માં શોર્ટ સર્કિટને કારણે ભયંકર આગ લાગી, જેમાં સંપૂર્ણ ઘરવકરીનો સામાન આગમાં પડીને ખાખ થઈ ગયો હતો। મકરપુરા જેડીસીમાં આવેલ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કરીને આગને કાબૂમાં લીધી હતી। તાત્કાલિક ધોરણે JEBનો સ્ટાફ, ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચીને આગને કાબૂમાં લેવામાં સફળ થઈ હતી। આશરે 2 થી 2.5 લાખ જેટલું ઘરમાં નુકસાન થયેલ છે। આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આજુબાજુના મકાનવાળાઓ, સોસાયટીના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી। ઘટના ઘટી હતી? કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો। સોમનાથનગર સોસાયટીમાં A258 નંબરનું ઘર છે, એમાં ઘરમાં આગ હતી। જેવો જ JDC ફાયર સ્ટેશનને કોલ મળતા ઘટના સ્થળે તાત્કાલિક આવી અને આગને કંટ્રોલ લઈને હાલ આગને કંટ્રોલમાં લીધેલ છે અને આગ લીધેલ છે। કોઈ પ્રકારની જાનહાનિ કે કોઈ પ્રકારનું નુકસાન? હા, કોઈ પ્રકારની જાનહાનિ નથી થયેલ એવું પ્રાથમિક અમને અહીંયાથી માહિતી મળેલ છે કે ભાઈ આ રૂમમાં આગ હતી, એટલે એ રૂમની આગની ટોટલ આગને કંટ્રોલ કરી અને કુલિંગ કરી અને હાલ આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે। આગ લાગવાનું કારણ શું છે? એ તપાસનો વિષય છે કે કઈ રીતે આગ લાગી, હાલ અમને કારણ જાણવા મળેલ નથી। આજે બપોરના 2:30 વાગે બસ મેં જોબ પર નીકળતો હતો, મમ્મીનો ફોન આવ્યો કે શોર્ટ સર્કિટ કે એવું કંઈ થયું છે ને અહીંયા આગ બહુ લાગી હતી। ફાયર બ્રિગેડને કોલ કરીને નહીં કર્યો। અંદાજિત 1.5 થી 2.5 લાખનું કંઈક નુકસાન થયું છે મારા ઘરની અંદર। બસ એવી ઈચ્છા છે કે ગવર્મેન્ટ તરફથી કંઈ પણ સહાય મળે એ રીતે, કેમ કે મારો ઇન્સ્યોરન્સ તો છે નહીં ઘરનો કંઈ મારી પાસે। આગ લાગવાનું કારણ કે? આગ લાગવાનું હજુ તો એક્ઝેક્ટલી ખબર નહીં પડી મને કે શું છે કે કઈ રીતે આગ લાગી છે, બટ કમ્પ્લેન કરી છે। અત્યારે જોઈએ કઈ રીતે ખબર પડે છે। જાણ કેવી રીતે થઈ તમને કે આગ લાગી છે? જાણ થઈ, મેં બસ અડધે જ પહોંચ્યો હતો અને મમ્મીનો ફોન આવ્યો કે અહીંયા આગ લાગી, તો મેં જોબ પરથી અડધેથી રિટર્ન આવ્યો, જોયું તો અહીંયા આગળ ઓલરેડી ફાયર બ્રિગેડ્સ આવી ગયા હતા, બધા આગને કાબૂ કરવાનું એ કરતા હતા। કઈ સોસાયટી છે અહીંયા? સોમનાથનગર સોસાયટી A258 નંબર ઘર નંબર ને તરસાલી એરિયા, વડોદરા।